નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મૂલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે। સિંહણ એટલી બધી આક્રમક હતી કે ખેડૂતના મૃતદેહનો કબજો મેળવવા માટે વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી। અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મૂલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા મોડી રાત્રે કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન અચાનક સિંહણ આવી ગઈ હતી અને જીમેણ હુમલો દર્શક મિત્રો કર્યો હતો। ખેડૂત મંગાભાઈ બારૈયા પર અચાનક સિંહણે હુમલો કરતા તેમણે સિંહણને ભગાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો। જોકે સિંહણ એટલી બધી આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં જ સિંહણે મંગાભાઈનું પેટ ચીરી નાખ્યું હતું। આ ઘટનાની જાણ આજુબાજુ વાડીના ખેડૂતોને થતાં જ તેમણે તરત જ ગામજનકો અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો। જોકે મિત્રો, સિંહણ એટલી બધી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઈ હતી અને મૃતદેહ પરથી હટતી ન હતી, જેથી વન વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરી હતી। આના કારણે દર્શક મિત્રો, એક ખેડૂત ભાઈનું કમકમાટી મોત છે એ નીચે પૂમ્યું હતું। હવે તમારું વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી નાખજો અને મંગાભાઈ માટે દર્શક મિત્રો નીચે કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।